નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ યલો એલર્ટ છે, તેમજ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટ વેવની આગાહી છે તથા ગીર સોમનાથમાં સિવિયર હીટવેવ રહેશે તો મોટાભાગના વિસ્તારોમાં 39 થી 40 ડિગ્રી તાપમાનની શક્યતા છે। તેમજ 22 થી 24 માર્ચ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે। ચણાની બજારમાં ભાવ એકધારા ઘટી રહ્યા છે। ચણાના ભાવમાં આજે વધુ ₹25નો ઘટાડો થયો હતો। જો હજી ભાવ વધુ ઘટશે તો ટેકાના ભાવની અંદર પહોંચી જશે। જૂનાગઢમાં 2000 ગુણી ચણાની આવક હતી અને ભાવ ક્વિન્ટલના ₹5400 થી 5600 બોલાયા હતા। લસણની બજારમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટ, જામનગર યાર્ડમાં તો આજથી રજા ચાલુ થઈ ગઈ છે, જ્યારે ગોંડલમાં આજે લસણની આવક ચાલુ હતી અને ભાવ સ્ટેબલ રહ્યા હતા। ગોંડલમાં લસણની 3000 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં ₹800 થી 1100, મીડિયમ માલમાં ₹1200 થી 1800 અને સારા માલમાં ₹2281 સુધીના વેચાણ થયા હતા। ખાદ્યતેલના ભાવમાં થયો વધારો। તહેવારના ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં મહિલાઓની મુશ્કેલી વધી છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબે ₹100નો વધારો થયો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2740 થી વધીને ₹2840 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1640 થી વધીને ₹1740 થયો છે। તાજેતરમાં જ સિંગતેલના ₹50 અને કપાસિયા તેલના ડબ્બે ₹60નો વધારો થયો છે। સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા જણાઈ રહી છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ₹1350 થી ₹1551 સુધી નોંધાયો હતો। કપાસની 1075 મણની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ચણાની હરાજીમાં ચણાનો ભાવ ₹1030 થી લઈને ₹1423 સુધી બોલાયો હતો। 4150 મણ ઘઉંની આવક થઈ હતી, તેમાં લોકવન ઘઉંનો ભાવ ₹421 થી લઈને ₹532 સુધી અને ટુકડા ઘઉંનો ભાવ ₹435 થી લઈને ₹697 સુધીનો નોંધાયો હતો। આ ઉપરાંત યાર્ડમાં 10 મણ તલની આવક થઈ હતી, જેમાં સફેદ તલનો ભાવ ₹2300 થી લઈને ₹2600 અને કાળા તલનો ભાવ ₹2400 થી ₹3000 સુધી બોલાયો હતો। ટ્રેક્ટર ખરીદવા માટે 40% સબસિડી। ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ ₹2 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર, ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ ₹2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાની ખાસ વાત એ છે કે 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને 6 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે। સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો। આભાર ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન।